ગ્રેવી નાખી દેવાની. જો વઘાર મમ્મીએ કરી નાખ્યો છે. ટામેટાં રહી ફૂટી પછી ટામેટાં નાખીને હવે મમ્મી જે ગ્રેવી કરી હતી તૈયાર એ ગ્રેવી અંદર એડ કરશે. થોડી ગ્રેવી ચડી જાય એટલે પછી તેમાં સરગવો અને બાફેલા બટાકા જે સમારીને મૂક્યા છે એ નાખી દેવાના. સરગવા બટાકા ટામેટાનું શાક તૈયાર. અને એને તમે ભાત જોડે ખાઈ શકો, રોટલી જોડે ખાઈ શકો, રોટલા જોડે. અમે તો આજે ખાલી ભાત અને સરગવાનું શાક જ બનાવ્યું છે કારણ કે સવારે ઢોકળા બનાવ્યા હતા એ પડ્યા છે. તમારે ઢોકળાની રેસીપી જોવી હોય તો જ્યારે બીજી વાર ઢોકળા બનાવશે ત્યારે અમે ઢોકળાનો વિડીયો મૂકીશું. આ સવારના ઢોકળા છે. અત્યારે સરગવાનું શાક હવે તૈયાર થવાની તૈયારી જ છે. ચલો જય સ્વામિનારાયણ. તમે બી બધા સરગવો બનાવીને જમી લેજો.